બાબર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી આરોપીના કબજામાંથી ભોગ બનનારને છોડાવતી બાબર પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના ઉપયોગથી બાબર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) મુજબના ગુના કામેના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા। જે અન્વયે બાબર પોલીસ સ્ટેશન 2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2) મુજબ ગુનો તારીખ 10/5/2026ના રોજ જાહેર થયેલ। જે કામે ફરિયાદીએ ફરિયાદ આપેલ કે ગઈ 5/2/2026ના કલાક 2 થી 5 વાગ્યાના અરસામાં દર કોઈ વખતે ફરિયાદીની દીકરી ભોગ બનનાર જે સગીર વયની હોવાનું જાણવા હોવા છતાં આ કામના આરોપી શ્રવણજી લાલાજી જાતે ઠાકોર રહે અને ગડબડા તાલુકો દિયોદર જિલ્લો વાવ થરાદવાળો તેણીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ। જે ફરિયાદ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર HL જોશી નાઓના રાહબારી હેઠળ સદર બનાવના કામે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના ઉપયોગથી પ્રયત્નશીલ હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સદર ગુના કામે આરોપી ભોગ બનનારને લઈને જંબુસર જિલ્લો ભરૂચ ખાતે આવેલ GIDCમાં રોકાયેલ છે। જે હકીકત આધારે બાતમી વળી અને જગ્યાએ જઈ હ્યુમન સોર્સિસના ઉપયોગથી તપાસ કરી મજકૂર આરોપીને રાઉન્ડ અપ કરી ભોગ બનનારને આરોપીના કબજામાંથી છોડાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર, વાવ થરાદ।